કેવો વિચાર આવી જાય કોઈ નક્કી ન કરી શકે। એ દીકરી હાલી આવે, એમાં પોતાનો ભાઈ છે રામભાઈ, નામ ભગત બાપુ દેતા વાતમાં, એ રામભાઈ આયર હિંડોળે હિંચકે છે ને આવતા જોઈ બેન ને હાય હાય નબળું વરસ છે, મારી બેન હગી બેનો મારી બેન આવે છે ને મારે મદદ કરવી પડી છે। પત્નીને કીધું કે હું પાછલે દરવાજેથી વાહે વયો જાઉં છું, એને કહી દેજો કે હું ઘરે નથી, બેનને જમાડી દેજે રોકાય તો, પણ વધારે રોકતી નહીં। ભાઈ પાછળ જાય, બેન ની નજર પડી ગઈ, બેન આવી ફળિયામાં, ખબર પડી ગઈ મારો ભાઈ પસવાડે વયો ગયો। આવીને કીધું મારો ભાઈ ક્યાં, કે ઈ તો ઘરે નથી ને બહાર કામ ગયા 2-3 દિવસ। આવો બેન, ભોજાએ ભાભીને કીધું આવો, નણંદબાને કીધું આવો ભોજાએ, એટલે બેનને ધરતી માગ આપે તો હમાઈ જવાનું મન થયું કે હાય 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 હાય। ક્યારેક ક્યારેક ધરતી માથે વરસાદનો દુકાળ પડે ત્યારે માણસના હૈયામાં માનવતાનો પણ દુકાળ પડી જાવ તો હોય છે। આટલું એ કાં સમજાતું નથી, અહીંયા અમીરસ કોઈ પાતું નથી, છતાંય ઉભાસો મૂર્ખ આશા ધરીને અહીંયા સ્વાર્થ વીણ કોઈ ઝેર પણ પાતું નથી। એને ખબર પડી ગઈ કે મારો ભાઈ મને જોઈને દેવું પડે ને એટલે પસવાડે વયો ગયો, ને વહેમું લાગ્યું, પાણીએ પીધું નહીં, પાછી વળી ગઈ, મારે બસ રોકાવું નથી, હું તો અહીં નીકળી હતી, એમ કરી નીકળી ગઈ। મારો ભાઈ, મેં 2 મીઠડા મારા ભાઈના દુખડા લીધા હોત ને તોય મારો થાક ઉતરી જાત, હું ધરાર ક્યાં લેવા આવી હતી। પણ સમય છે ને, સમય લડાવે લાડ, સમય જ કરાવે, સમય જ દુનિયાને કોઈ પણ જગ્યાએ આપણને સારો હોદ્દો મળ્યો હોય, આપણને પૈસા મળ્યા હોય, નામ મળ્યું હોય, એ સમય જ। હું મારા પ્રોગ્રામમાં ઘણીવાર જાહેર કહું છું, જાહેરમાં અત્યારે હું જાઉં એટલે હજારો માણસ બેઠા હોય, પડકારા હાકલા દેકારા થાય ને તરત અંદરથી બોલે કોક કે ધીરો રે, તારું પાંસ્યું ન આવે ને રાજભા, એવા હતા એ વયા ગયા અને તારું પાંસ્યું ન આવે આગળ થવાના છે। અત્યારનો સમય તારે બોલવાનો આપ્યો છે, તારું ટાણું હાંચવી નીકળી જાય, એથી આગળ દુનિયામાં વધારે બીજું કાંઈ ન હોઈ શકે। અને પછી મેં એક ગીત લખ્યું છે, આ ગીત નથી કહેતો, જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા। ટાણું હાચવવાની કિંમત છે। અત્યારે હું અહીં બોલું છું, તમને મજા આવે છે બધાય, આનું આવું કાલ બપોરે 12 વાગે એકલો આવીને અહીંયા ઉપાડું તો હડ કે લે ગઢવી ગાંડા થઈ ગયા। હાંજે બોલતા હતા તઈ રેડી હતું, આ હવારમાં કંઈક થઈ ગયું કે પણ હું તો હાંજે ગાવી નહીં ગાઉં છું, પણ નહીં, હટાણે એ ટાણું નથી। ટાણું હાચવી લેવું, સમય હાચવી લેવો। ગમે એવું મેરુભા બાપુ કહેતા, આપણને ગરબે રમતા આવડતું હોય તો આખું ગામ રમતો હોય ત્યાં રમી તો જ હારા લાગી, આખું ગામ ચોકમાં રમતો હોય ને આપણે ઝાપે જમાવ્યું હોય, માં અંબા તો રમવા નીકળ્યા તો દુનિયા ગાંડો ગણે। સમયની સાથે જે સમયને જેણે પકડી લીધો, જેણે જેણે હાચવા ટાણા। બેનો દીકરી બેઠા એટલે એક વાત કરતો, કોઈ બેન દીકરી પૈસાવાળામાં હાહરે હોય, હાહર્યું બહુ પૈસાવાળું હોય, ભાઈ હાવ ગરીબ હોય, હાવ ગરીબ, હાહર્યું બહુ પૈસાવાળું હોય, એમાં બેનના ભાણિયાઓના લગ્ન આવે, ભાઈને બેન કંકોત્રી મોકલે, ભાઈ હાવ ગરીબ હોય, વિચાર કરે કે બેનને મામેરામાં હું લઈ જાઉં, અને અભેરાયેથી કાંધીએથી જૂનો તાહડો ઉતારી એ ત્રાહડાને કહારાને નવો કરાવીને ઓટાવીને પસેડીમાં બાંધીને ખંભે લઈને મામેરામાં ઊભો રહીએ ને તો લાખોના મામેરા દેવા આવ્યા હોય ને બીજા, એ બેનને ન દેખાય, બેનને ભાઈનો ત્રાહડો દેખાતો હોય કે મારો વીર ત્રાહડો લઈને આવી ગયો છે, ઊભો છે હો। શું કામે ખબર, તાણે આવી ગયો ને ઈ, પણ ઈનો ઈ અવળું હોય, બેન ગરીબમાં હારે હોય, ભાઈ બહુ રૂપિયાવાળો હોય, અને બેન કંકોત્રી મોકલે, ભાણિયાઓના લગ્ન હોય, અને ભાઈ એમ કહે કે એકચ્યુઅલી દુબઈમાં મીટિંગ છે, પહોંચી નહીં શકું, પછી આવી જઈશ। અને પછી લગ્ન પછી ભાઈ દુબઈથી ડાયમંડનો હાર લેતો આવે અને એમ કે બેન લે તારા માટે લઈ આવ્યો છું, લગ્નમાં નહોતું પુગાડું ને, કાકણખાર બેન હોય તો કહી દે કોઈક ભિખારીને દઈ દેજે, મારે તારી જરૂર હતી, તારા હારની જરૂર નથી। ટાણાની જ કિંમત, જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા। સો વરસાદ અટાણે આવે કેટલી મજા આવે, મારો બાપલિયો આવ્યો, મારો વિહામો, એનો શિયાળામાં આવતો તો આપણે શું કહેતા, મરો મરો આ બાજુ ગુડાય નહીં, મેં જ છે ને, હવે એ તો આપણો બાપ કહેવાય, અંદાતા કહેવાય ને મેં, છતાંય મરો મરો આગો જાય, શું કામે, એ ટાણો નથી। જો ટાણા વગરનો આવે ને તો વરસાદ હોય તો દુનિયા જાકરો દઈ દે, સમય મળ્યો હોય ત્યારે વરહી લેવું, એ વાત હાવ હકીકત છે। ટાણું ઉઈ ગયા પછી પૂરું થઈ ગયું છે। ભગત બાપુનો દોહો છે, સોમાહે વાદળ ચડે એની આરતીઓ થાય, બાકી હિયાળે ઉનાળે સદાય એનું કાળું મોઢું કાગડા, પછી એનું કોઈ ઓલું નથી। એટલે મારે આ વાત, ઈ બાઈ દીકરી પાસે વળી ગઈ, આયરની દીકરી પોતાના ભાઈને રોકાણી નહીં, આહુડા પડી ગયા આંખમાંથી, અરે બાળકો છે, ધોમ તડકાની ઉગાડા પગે હાલી જાય। એમાં ઈ ખાંભા ગામમાં, ગામના પાદરમાં એક ઝૂંપડું, ફળિયું, ફળિયામાં એક લીમડો, લીમડા હેઠ ખાટલો,
ઈ ખાટલા માથે મેપા વણકર નામનો એક વણકર બેઠો બેઠો વેજા વણે. એની નજર પડી. ક્યાં નજર પડી? છોકરાઓ સમજો છો ને વાર્તા? વાહ વાહ વાહ. ઓલી જે બેન એના હગા ભાઈ ન્યા ગઈ હતી, ત્યાંથી ભાઈ હતાઈ ગયો એટલે પાછી વળી. ઈ મેપો વણકર જોઈ ગયો. સોરી, નામ થોડું મારે ભૂલાઈ ગયું. જોગડો વણકર. જોગડો. ઈ મેપો વણકર ઈ બીજી વાત છે પાછી. જોગડો નામ એનું. જોગડો વણકર. તમે કીધું નહીં પણ મારે આવી ગયું થારું. તમે બાકી ખરા છો. વાહ. નામ એમ નહીં, તમારે કહેવાનું નહીં, એમ ન્યા વાતો કરી લેવાની. બોલો, એને એટલો મારા ઉપર વિશ્વાસ છે કે પાછું નવું કંઈક વાંચ્યું છે. તમે યાદ નથી દીધું, તમારો વારો છે. તો તમારે પૂજી મોરારી બાપુ કથામાં કંઈક બોલતા હતા, વાત થતા આમાં એક વાતમાંથી બીજી ને બીજીમાં ત્રીજી વાત ને આઘા વહી ગયા. બાપુએ પૂછ્યું ઓડિયન્સમાં કે ક્યાં હતા આપણે? એક જણ ઊભો થઈને કે બાપુ તમારે ધ્યાન રાખવું જોઈએ ને. એ તો આમાં તો એવું થાય. હા, એ તો જવાબ દેવા વાળા તો ઘણા હોય ને. અમુક શ્રોતાય અદ્ભુત હોય, અમુક સાંભળતા હોય તો મજા આવે. ઓલી એક જૂની વાત બહુ સારી છે બાપુ. જૂના થોડા આજથી 30-40 વર્ષ પહેલાં ગામમાં ઓલા કેળના સ્તંભ બાંધ્યા હોય ને કથા ભાગવત કથા થાય. એ ભાગવત કથા થતી તેમાં વચ્ચે એક થાંભલો ની એક વડીલ કોક આવીને બેહે. આવીને એવું ભાગવતની એવી વાતો ગીતાના શ્લોક બધું એવું સાંભળે, એટલો લીન થઈ જાય કે હલે સલે ને આખો કથા પૂરી થાય ત્યાં સુધી. ઓલા કથાકાર હતા એની વધારે નજર એના સામી જ જાય, વધારે સમજતા હોય એટલે એમાં 1 દી 2 દી 3 દી 4 દી 5 દી 5મે દી નહોતો તો કથાકારને બહુ મજા ન આવી કે આ હતો ઓલો માણસ જે સમજતો તો 5 દી થા, આજ કેમ નહીં હોય? કાંઈ વાંધો નહીં, કામકાજ છે ને બહાર ગયો છે. બીજે દી 6 દી પાછો આવીને બેસી ગયો જ્યાં હતો ત્યાં સાંભળતો હતો. કથા પૂરી થઈ હતી ને એક બાજુ બોલાવી અને કથાકાર જે ભાગવતકાર હતા એમણે પૂછ્યું કે ભાઈ તમે એવી કથા સાંભળો છો, એક એક મોતીડાને જેમ હંસ મોતી વીણે એમ તમે વાતોને જાણે આમ કેચઅપ કરતા હો, પણ એક વાત કહું, કાલે તમે કેમ નહોતા? મને મજા નહોતા આવતી. તમે આમ હામાં બેઠા હો મજા આવે. કાલે તમે ક્યાં ગયા હતા? ઓલો ગામડાનો માણસ કે બહુ મોટી વાત છે, નાની પણ બહુ મોટી વાત. વિરાટ એ ગામડાનો માણસ કે બાપુ એવું છે કે હું કથામાં તો કાયમ આવું છું ને આવવાનો જ હતો, પણ કાલે એક ઘટના એવી બની. મારે ત્યાં એક 22 વર્ષથી એક મહેમાન આવ્યો હતો ને, એ કાલે વિદાય લઈ ગયો ને એને ગામના પાદર સુધી મૂકવા ગયો હતો. હકીકતમાં એનો 22 વર્ષનો દીકરો ગુજરી ગયો હતો એટલે એની શમશાન યાત્રામાં ગયો હતો એમ કહેવા માંગતો. તમે વિચાર કરો, ઓલા કથાકાર એને પગે લાગ્યા કે અમે તો વાતો કરીએ છીએ પણ તે ગીતા વાંચી નથી, તું ગીતાને પી ગયો છો. તમે કોલસામાં પીડ્યા પણ કાળા ન થયા હો, તમે સમંદરમાં પીડ્યા પણ પલળ્યા નહીં કહેવો, તમે ગીતાને પી ગયા છો. તમે જીવી બતાવ્યું કે 22 વર્ષથી એક મહેમાન હતો, એ 22 વર્ષનો દીકરો વયો ગયો કે મહેમાનની જેમ વળાવીને પાછા આવીને ગીતામાં બેસી ગયા. આ વાત છે. એમ અહીંયા જોગડો વણકર જોઈ ગયો કે આ બેન હમણાં જાતી હતી એના ભાઈને ઘેરે ત્યાં ઉતાવળે પગે જાતી હતી, હરખમાં જાતી હતી અને વળતા રોતી રોતી એટલી વારમાં કાં નીકળી, આવકાર નહીં મળ્યો હોય. ઉઘાડા પગે હળી કાઢી જોગડા વણકર નામના જેને કહેવાય છે એને ઈ માણસે આડો ફરીને બેન જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રામ 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 રામ. એટલે બેન આહુડા લોહી નાખ્યા. કેમ બેન રોવા માંડી? હમણાં જાતી હતી તઈ ધારકમાં દેખાતી હતી, એટલી વારમાં રોવા માંડી બેન? કાંઈ નહીં ભાઈ, કાંઈ નહીં. નહીં બેન, હું તારો જ્ઞાતિનો નથી, હું વણકર છું, પણ બેન તારા ગામના નાતે હું તારો ભાઈ કહેવાઉં. તારા ગામનો છું ને, તારો ભાઈ કહેવાઉં અને ગામને નાતે મામેરીઓ કહેવાઉં. તારો ભાઈ જો મામેરું છું કે તો મારે પૂરવું જોઈએ. સાચું ન કે તો તારા ભાઈના સોગન છે આ જોગડા વણકરના. બેન મને સાચું કે, સાચી વાત કર, તું હું કામ રો છો?